Hello friends, welcome to my YouTube channel. Today we are going to discuss paper solution of Gujarat Technological University which was taken in August 2022. The subject code is 434x001. The first question is a multiple choice question. Choose the appropriate option. એમાં પહેલો ક્વેશ્ચન છે આ 2x2 ડિટર્મિનન્ટ એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે 5 7 -3 -2. As you can see in the solution, cross multiplication and your answer is 11. So answer is option A, 11. Second one, fx equals to x cube minus 1, then find the value of f2 minus f3. તમને એક ફંક્શનની વેલ્યુ આપેલી છે અને f2 minus f3ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. So you have to just replace your x by 2 and x by 3, that is f2 minus f3. f2 માં જ્યાં પણ x હતો ત્યાં xની જગ્યાએ 2 રિપ્લેસ કરી દો અને f3 માં જ્યાં પણ x હતો ત્યાં 3 રિપ્લેસ કરી દો. સિમ્પ્લિફાઈ કરો, you get our answer -19. Option B is the correct answer. Third one, logarithm 1 upon log 6 base 2 plus 1 upon log 6 base 3. આપણે ચેન્જ ઓફ બેઝ કરીશું તો log 6 બેઝ 2નું થઈ જશે log 2 by 6. કોમન કરીશું, એડિશન છે એટલે અંદર મલ્ટિપ્લિકેશન થશે, રૂલ યુઝ કરીશું, દેટ ઇઝ 2 3 are 6. log 6 6, આન્સર ઇઝ 1. સો કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન સી, 1. Fourth one, fx equals to log base e raised to x. Then what is the value of f minus 1? તો એનું આપણે થોડું સિમ્પ્લિફિકેશન આપી દઈએ. fx equals to log e x. લોગની પાવર હોય તો એ મલ્ટિપ્લિકેશનમાં આવે. સો x કમ્સ ટુ મલ્ટિપ્લિકેશન, x log e. બેઝ અને વેલ્યુ સરખી હોય તો એ લોગની વેલ્યુ 1 થાય. તો x into 1. So f of -1 is answer is -1. Option A is the correct answer. Convert 12 degree into રેડિયન. તમને ડિગ્રીમાં એંગલ આપેલો છે અને રેડિયનમાં કન્વર્ટ કરો. તો જ્યારે ડિગ્રીમાં આપ્યો હોય અને રેડિયનમાં કન્વર્ટ કરવાનો હોય ત્યારે મલ્ટીપ્લાય બાય પાઈ એન્ડ ડિવાઈડ બાય 180. સિમ્પ્લિફાઈ કરશો એટલે એનો આન્સર આવશે પાઈ અપોન 15. સો યોર કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન એ, પાઈ બાય 15. પ્રિન્સિપલ પીરિયડ ઓફ સાઇન 3 - 5x. એક ફંક્શન આપેલું છે, એનો આપણે પ્રિન્સિપલ પીરિયડ ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો એક ફોર્મ્યુલા આપણે રિકોલ કરી લઈએ. સાઇન ax પ્લસ બી હોય તો એના પ્રિન્સિપલ પીરિયડની વેલ્યુ 2 upon mod a, એટલે કે એક્સની સાથે જે મલ્ટિપલ હોય એનો મોડ્યુલસ. તો યોર કરેક્ટ આન્સર ઇઝ 2 π/5. સેવન્થ વન, 3 into tan inverse √3. તો tan inverse √3ની વેલ્યુ આપણે જાણીએ છીએ, દેટ ઇઝ 60 ડિગ્રી. tan 60ની વેલ્યુ √3 થશે. 60 multiplied by 3, that is 180 degree is the correct answer, option C. I plus 2k dot 3j plus k. બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ છે. તો પહેલાં આપણે વેક્ટરને રેગ્યુલર ફોર્મમાં લખીશું તો 1 0 2 0 3 1. ડોટ પ્રોડક્ટ કરીશું. સો આન્સર ઇઝ પેરવાઇઝ મલ્ટિપ્લિકેશન, 1 into 0, 0 into 3, 2 into 1. સો આન્સર ઇઝ D2. અહીંયા એક વધારાનું ફોર્મ્યુલા આપણે યાદ કરી લઈએ, કે ક્રોસ આઈ. તો અહીંયા મેં રાઇટ સાઈડમાં એક સર્કલ ડ્રો કરેલું છે, જેમાં જો તમે કાઉન્ટર ક્લોકવાઇઝ જાઓ અને ક્રોસ પ્રોડક્ટ થાય તો આન્સર પોઝિટિવ આવે અને એન્ટી ક્લોકવાઇઝ તમે જાઓ તો આન્સર તમારો નેગેટિવ આવશે. એઝ યુ કેન સી, કે ક્રોસ આઈ, that will give you answer -j. Slope of the line x/2 minus y/3 equals to 1. તો પહેલાં લાઇનને આપણે સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં લખી દઈએ. 3 અને 2નો LCM 6થી મલ્ટીપ્લાય કરી, that is 3x minus 2y minus 6 equals to 0. By definition it is -a/b, so answer is 3/2. Option B is the correct answer. Radius of a given circle. So first of all, compare this given equation of circle with a standard equation x² plus y² plus 2gx plus 2fy plus 1 equals to 0. તો
તો 2gની વેલ્યુ -2 થશે, 2fની વેલ્યુ 4 થશે અને cની વેલ્યુ 1 થશે. આ વેલ્યુને અહીંયા આપણે પુટઅપ કરીશું રેડિયસના ફોર્મ્યુલામાં, દેટ ઇઝ r ઇક્વલ્સ ટુ સ્ક્વેર રૂટ ઓફ g² + f² - c. gની વેલ્યુ -1, fની 2 અને cની 1. સિમ્પ્લિફાય કરીએ સો યોર રેડિયસ ઇઝ 2. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. લિમિટ x ટેન્સ ટુ 0 સાઇન x ડિગ્રી અપોન x. જો દોસ્તો ફોર્મ્યુલા એવું છે કે સાઇન થીટા અપોન થીટા હોય તો એની વેલ્યુ 1 થાય. અહીંયા ગાડી સાઇન x ડિગ્રીમાં આપેલો છે તો પહેલાં આપણે એને રેડિયનમાં સિમ્પલ વેલ્યુમાં કન્વર્ટ કરવો પડશે. તો x ડિગ્રી ઇઝ નથિંગ બટ મલ્ટીપ્લાય બાય પાઈ એન્ડ ડિવાઈડ બાય 180. તો એંગલ સરખો બનાવવા માટે પાઈ અપોન 180 વડે મલ્ટીપ્લાય ડિવાઈડ કરવું પડશે અને એનો આન્સર આવશે ઓપ્શન એ, પાઈ અપોન 180. 13 MCQ. લિમિટ x ટેન્સ ટુ a, x² - a² upon x - a. સિમ્પલ ફેક્ટરાઇઝેશન. x - a, x પ્લસ a, x - a કેન્સલ થઈ જશે. x બરાબર a મૂકી દો તો a પ્લસ a, આન્સર ઇઝ 2a. તમે આનો ડાયરેક્ટ ફોર્મ્યુલાથી પણ કરી શકો છો. 14th one. લિમિટ x ટેન્સ ટુ 2, x² - 2 upon x³ - 3. આ ટાઈપ 1ની લિમિટ છે જેમાં ડિનોમિનેટર 0 થતો નથી જ્યારે તમે લિમિટ પુટ કરો છો. તો જ્યાં પણ x દેખાય ત્યાં 2 મૂકી દેશો તો યુ ગેટ યોર આન્સર 1/2. So that was your first question, MCQ. 14 marks. Each and every MCQ are compulsory. Now question 2a. Attempt any two. Each question carry 3 marks. So total marking of this A part is 6. એમાં પહેલો ક્વેશ્ચન છે, એક ડિટર્મિનન્ટ આપેલો છે જેને 0 સાથે ઇક્વેટ કરેલો છે અને એમાં એક x મિસિંગ છે. સો ઇટ ઇઝ અલ્ટિમેટલી વન ઓફ ધ ઇક્વેશન, determinant equation that we have to solve. As we know how to solve this, x - 2, 4x - 0, -2, cross multiplication, -4 + 4, 2, 0 into -1, -2 into x, that is -2x equals to 0. On simplifying, you get answer 4x x - 3 equals to 0. So either x equals to 0 or x equals to 3 is a possible answer. Second one. If fx equals to square root of 9 minus x upon square root of 9 minus x plus square root of x, then prove that fx plus f of 9 minus x equals to 1. તો પહેલાં આપણને fxની વેલ્યુ આપેલી છે એને આપણે એઝ ઇટ ઇઝ લખી દીધી. નાવ f of 9 minus x એટલે જ્યાં પણ x છે તેને 9 minus x થી રિપ્લેસ કરો. સો વોટ ઇઝ લેફ્ટ? રૂટ x અપોન રૂટ x પ્લસ રૂટ 9 minus x. આ બંનેનું એડિશન કરશો, યુ હેવ કોમન ડિનોમિનેટર. બંને ન્યુમરેટર ડિનોમિનેટર સેમ થઈ ગયા બાય ટેકિંગ LCM, સાદો લસા લેતા, એન્ડ યુ ગેટ યોર આન્સર 1. થર્ડ વન. એવોલ્યુટ ધ વેલ્યુ 3 sin² π/3 -3/4 tan² π/6 4/3 cot² π/6 -2 cosec²/6. હવે આમાં તમારે ત્રિકોણમિતિના ટેબલનો ઉપયોગ કરવાનો છે અને એનો ઉપયોગ કરીને વેલ્યુ પુટઅપ કરી અને સિમ્પ્લિફાય કરશો તો યુ ગેટ યોર આન્સર 4/3. સાદું રૂપ આપતા બધાને આવડે જ છે. ક્વેશ્ચન 2b. એટેમ્પ્ટ એની ટુ. 8 marks. ઇચ ક્વેરી 4 marks. એમાં પહેલો ક્વેશ્ચન છે, ઇફ fx ઇક્વલ્સ ટુ 1 - x upon 1 plus x, then prove that fx into f of - x is 1. And second part, fx plus 1 f of 1/x is 0. તો પહેલાં આપણે f of -xની વેલ્યુ શોધી લઈએ. તો જ્યાં પણ ફોર્મ્યુલામાં x છે એને -xથી રિપ્લેસ કરો તો યુ ગેટ યોર આન્સર 1 + x upon 1 - x. સેકન્ડ, 1/x થી રિપ્લેસ કરો તો યુ ગેટ વેલ્યુ ઓફ f of 1/x, that is x - 1 upon x plus 1. નાવ ફર્સ્ટ વન, fx into f of -x, સિમ્પ્લિફાય કરો, આન્સર 1 આવશે. fx પ્લસ f of 1/x એને સિમ્પ્લિફાય કરશો, કોમન LCM, સો યુ ગેટ આન્સર 0. અને આ રિલેટેડ તમે ઓલરેડી ડિટર્મિનન્ટ અને ફંક્શનના 3 વિડીયો દોસ્તો મૂકેલા છે. આવા ટાઈપના દરેક ક્વેશ્ચન તમને ત્યાં જોવા મળશે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જે લગભગ ઘણી પરીક્ષાઓમાં પૂછાઈ ગયો છે અને આગલા પેપરમાં પણ હતો. log a plus b/2 is equals to 1/2 log a, 1/2 log b, then prove that a equals to b. પહેલાં 1/2 કોમન લીધા, 2 ડિવિઝનથી સામે મલ્ટિપ્લિકેશનમાં ગયા,
2 મલ્ટિપલથી લોગના પાવરમાં ગયા, બંને લોગની વેલ્યુ સરખી એટલે લોગ ઇઝ અ 1 ફંક્શન. તો લોગ વગર આપણે વેલ્યુ પુટઅપ કરીશું a+b/2 હોલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ ab. ઓન સિમ્પ્લિફાઈંગ યુ ગેટ a² - 2ab + b² ઇક્વલ્સ ટુ 0. સો you get your answer a/b equals to 1. Third one, 1 upon log xy xyz, 1 upon log yz xyz, 1 upon log zx xyz. બધાના બેઝ અલગ છે. એ કેસમાં તમારે ફરજિયાત ચેન્જ ઓફ બેઝ યુઝ કરવાનો. ચેન્જ ઓફ બેઝનો રૂલ યાદ કરી લો. ઉપરવાળું ઉપર, નીચેવાળું નીચે. ન્યુમરેટર ગોઝ ટુ ન્યુમરેટર, ડિનોમિનેટર ગોઝ ટુ ડિનોમિનેટર. બે લોગ સેપરેટ થઈ જાય. ડિનોમિનેટરનો ડિનોમિનેટર ન્યુમરેટરમાં જશે. ત્રણેયના કોમન ડિનોમિનેટર, કોમન એલસીએમ. મલ્ટિપ્લિકેશન કરવાનું છે. મલ્ટિપ્લિકેશન કરશો 2 વખત એક્સ આવશે, 2 વખત વાય, 2 વખત ઝેડ. દેટ ઇઝ એક્સ વાય ઝેડનો હોલ સ્ક્વેર થશે, જે પાવરમાંથી આગળ મલ્ટિપલમાં આવશે. તો યુ ગેટ યોર આન્સર 2. ક્વેશ્ચન 3a, એટેમ્પ્ટ એની ટુ sin 780 degree into sin 480 degree plus cos 120 degree sin 30 degree. Prove that this equals to 1/2. તો પહેલાં તો 780 છે અને હું 720 + 60 લખી શકું. 720 ઇઝ નથિંગ બટ દોસ્તો 360 × 2 દેટ ઇઝ 2π થયા. નાવ સાઇન 2π + θ ઇઝ સાઇન θ, કારણ કે પહેલા ચરણમાં સાઇનની વેલ્યુ પ્લસ થાય. એ જ રીતે સાઇન 450 અને કોસ એને કોસમાં કન્વર્ટ કરીશું, દેટ ઇઝ કોસ 30. સેમ વે કોસ 120 છે, દેટ ઇઝ કોસ 90 + 30, દેટ વિલ ગીવ યુ માઇનસ. સો √3/2 into √3/2, that is 3/4, minus 1/2 into 1/2, that is 1/4, that is 3 - 1, that is 2/4. So answer is 1/2. બહુ કેરફુલી વેલ્યુ પુટઅપ કરવાની છે. સેકન્ડ વન, પ્રૂવ દેટ tan 55 degree is equals to cos 10 degree plus sin 10 degree upon cos 10 degree minus sin 10 degree. હવે આપણે જાણીએ છીએ કે 55 ડિગ્રીને હું 45 + 10 એવી રીતે લખી શકું. બંને બાજુ 10 એપ્લાય કરો તો you get the formula of tan alpha plus beta. So that is tan alpha plus tan beta upon 1 minus tan alpha into tan beta. Alpha ની જગ્યાએ 45, beta ની જગ્યાએ 10. As we know, tan 45 ડિગ્રીની વેલ્યુ 1 થશે. તો 1 plus tan 10 upon 1 minus tan 10. 10 ની જગ્યાએ sin upon cos લખો. cosનો LCM લો. So you get your answer cos 10 plus sin 10 upon cos 10 minus sin 10. Find the equation of the circle with the center -3 -2 and having area 9π square unit. હવે એરિયાનું ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ, 8th 9th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા હતા. એરિયા ઓફ અ સર્કલ ઇઝ πr² અને એની વેલ્યુ 9π છે. બંને બાજુથી પાઈ કેન્સલ. સો r² = 9. સો ટેકિંગ સ્ક્વેર રૂટ યુ ગેટ આર આન્સર +3. જ્યારે સ્ક્વેર રૂટ લો ત્યારે બે પોસિબિલિટી થાય, પ્લસ ઓર માઇનસ, પણ રેડિયસ ઇઝ અ પોઝિટિવ ડિસ્ટન્સ. સો પોઝિટિવ વેલ્યુ જ આપણે લઈશું, r = 3. Now center is given, radius you got. So equation of the circle is x minus h whole square plus y minus k whole square equals to r². h ની જગ્યાએ -3, k ની જગ્યાએ -2 અને r ની જગ્યાએ 3. વેલ્યુ પુટઅપ કરી સિમ્પ્લિફાઈ કરો, યુ ગેટ યોર આન્સર x² plus y² plus 6x plus 4y equals to 4. Question 3b, attempt any two 4 marker question. પહેલો ક્વેશ્ચન, 1 + sin θ + cos θ upon 1 + sin θ minus cos θ equals to cot θ/2 એવું આપણે પ્રૂવ કરવાનું છે. પહેલાં આપણે રીઅરેન્જમેન્ટ ઓફ ટર્મ કરીશું. કોસને પકડીને વચ્ચે લાવીશું અને સાઇનને પાછળ લઈ જઈશું. તો 1 + cos + sin upon 1 - cos + sin. હવે 1 + cos θનું એક ફોર્મ્યુલા છે, દેટ ઇઝ 2 cos² θ/2. અને sin θનું જે sin 2θ વાળું ફોર્મ્યુલા હતું, દેટ ઇઝ 2 sin θ/2 cos θ/2. આ રિપ્લેસ કરીશું. ઉપરથી 2 cos θ/2 કોમન, નીચેથી 2 sin θ/2 કોમન. કોમન ટર્મ એલિમિનેટ થઈ જશે, 2 2 કેન્સલ થઈ જશે. cos θ/2 upon sin θ/2, that is left cot θ/2. Draw the graph y = cos x where 0 is less than equals to x is less than equals to pi. તો જ્યારે ગ્રાફ પ્લોટ કરવાનો હોય, ઘણા વિદ્યાર્થીઓએ કોમેન્ટ બોક્સમાં લખ્યું પણ છે કે સર ગ્રાફ માટેનો એક અલગ વિડીયો બનાવો. તો દોસ્તો આ ક્વેશ્ચન તમે કેરફુલી જોશો તો તમારો ઘણો ડાઉટ ક્લિયર થઈ જશે. તમને એક્સનો એક ડોમેન આપેલો હશે, 0 થી π કે 0 થી 2π કે 0 થી π/2. આ રીતનો એક ડોમેન આપેલો હશે. એની અંદરની તમારે વેલ્યુ લેવાની.
પોસિબલ હોય ત્યાં સુધી એટલીસ્ટ 6 થી 7 વેલ્યુ આપણે લેવી, જેથી તમારો ગ્રાફ પ્લોટિંગ બહુ ઇઝી થાય. અને એમાં આપણે જે ટ્રિગોનોમેટ્રિક ટેબલ હતો એનો યુઝ કરીશું. જેમ કે અહીંયા મેં લીધેલું છે એક્સની 0, π/6, π/3, π/2, 2π/3, π/6 એન્ડ પાઈ. જે આપણે જાણીએ છીએ એ જ વેલ્યુ આપણે લઈશું. cos 0ની વેલ્યુ આપણને ખબર છે 1 થાય. cos π/6 દેટ ઇઝ √3/2ની વેલ્યુ એપ્રોક્સિમેટલી 0.8 થશે. π/3 દેટ ઇઝ 1/2ની વેલ્યુ 0.5 થશે. π/2ની 0, 2π/3ની સેકન્ડ ક્વોડરન્ટમાં કોસ નેગેટિવ છે આપણે જાણીએ છીએ, તો એ વેલ્યુ પુટઅપ કરીશું. આપણે એક્સ એક્સિસ અને વાય એક્સિસ ડ્રો કરીશું, બંનેના સ્કેલ લખીશું. દેટ ઇઝ એક્સ એક્સિસ પર 1 સેન્ટીમીટર મેં π/6નો મલ્ટિપલ લીધો છે, વાય એક્સિસ પર 1 સેન્ટીમીટર ઇક્વલ્સ ટુ 0.1 લીધેલા છે. 0 આગળ 1 થાય છે, π/6 આગળ 0.8 થાય છે, π/3 આગળ 0.5 થાય છે, π/2 આગળ 0 થાય છે, 2π/3 આગળ -0.5 થાય છે, 5π/3 આગળ -0.8 થાય છે અને પાઈ આગળ -1 થાય છે. અને એને આપણે સ્મૂથ કર્વ તરીકે જોઈન કરી દઈશું. દેટ ઇઝ યોર ગ્રાફ. દોસ્તો, દરેક પેપરમાં ગ્રાફ ફરજિયાત હોય છે બિકોઝ ઇટ ઇઝ વન ઓફ ધ એપ્લાઇડ ક્વેશ્ચન. સો પ્લીઝ બી પ્રિપેર્ડ ફોર ધ ગ્રાફ. આ વેલ્યુ બદલાતી રહી શકે, પણ મોસ્ટલી સાઇન એક્સ અને કોસેક્સના જ ગ્રાફ એક્ઝામમાં પૂછાતા હોય છે. એના ડોમેન ચેન્જ થઈ શકે અથવા તો એના મલ્ટિપલ્સ અથવા તો સબ મલ્ટિપલ્સ ચેન્જ થઈ શકે. બાકી બધાની એક્ઝામ્પલ કરવાની સિસ્ટમ સેમ રહેશે. Next question, you are given a bar, b bar and c bar. Then find the direction cosine of 3a bar minus 2b bar plus 4c bar. તો પહેલાં આપણે 3a bar minus 2b bar plus 4c bar શોધીશું. એટલે કે a બારને 3થી મલ્ટીપ્લાય કરવાનો, b બારને 2થી અને c બારને 4થી. કેરફુલી મલ્ટિપ્લિકેશન કરતા 9 -3 -12, -4 8 -6, -4 8 -4. પછી પેર વાઇઝ એડિશન અથવા તો સબટ્રેક્શન. એ કરતાં વેલ્યુ આવી 9 -3 -10, એનો આપણે મોડ્યુલસ શોધીશું. દેટ ઇઝ સ્ક્વેર રૂટ ઓફ 9 સ્ક્વેર -3 સ્ક્વેર પ્લસ -10 સ્ક્વેર, દેટ ઇઝ સ્ક્વેર રૂટ ઓફ 190. ડાયરેક્શન કોસાઇન દેટ ઇઝ કોસ આલ્ફા, એક્સ કોર્ડિનેટ અપોન મોડ્યુલસ, એટલે કે એક્સ કોર્ડિનેટ તમારો 9 છે, 9 ડિવાઈડ બાય સ્ક્વેર રૂટ ઓફ 190. કોસ બીટા દેટ ઇઝ વાય કોર્ડિનેટ તમારો -3 છે, ડિવાઈડ બાય મોડ્યુલસ. અને કોસ ગામા દેટ ઇઝ યોર ઝેડ કોર્ડિનેટ -10 અપોન સ્ક્વેર રૂટ ઓફ 390, and hence your direction cosines. Question 4a, attempt any two. If two vectors mi 2mj plus 4k and mi minus 3j plus 2k are perpendicular to each other, then find the value of the missing m. અહીંયા એક m અનનોન છે, પહેલાં આપણે વેક્ટર ફોર્મમાં લખી દઈએ. એક્સ બારની વેલ્યુ m2 m4 થશે, વાય બારની વેલ્યુ m-3 2 થશે. જો બે વેક્ટર એકબીજાને પરપેન્ડિક્યુલર હોય તો બંનેનો ડોટ પ્રોડક્ટ ઓલવેઝ 0 થાય. તો ડોટ પ્રોડક્ટમાં વેલ્યુ પુટઅપ કરી, પેર વાઇઝ મલ્ટિપ્લિકેશન, m ઇન્ટુ m m², 2m ઇન્ટુ -3 દેટ ઇઝ -6m, 4 ઇન્ટુ 2 દેટ ઇઝ +8. 8ના એવા ફેક્ટર કરો કે -6 આન્સર આવે, 4 2s are. સો એમની બે પોસિબલ વેલ્યુ થાય, આઈધર 4 ઓર આઈધર 2. ફાઇન્ડ ધ એંગલ બિટવીન ટુ વેક્ટર્સ. એક્સ બાર આપેલો છે, વાય બાર આપેલો છે. પહેલાં એનું મોડ્યુલસ એક્સ બાર શોધો, મોડ્યુલસ વાય બાર શોધો, પછી બંનેનો ડોટ પ્રોડક્ટ શોધો. cos theta equals to x bar dot upon mod x bar mod y bar, value put up karo, you get the value of cos theta to be 1/2, that is theta equals to cos inverse 1/2. તો cosની વેલ્યુ 1/2 ક્યારે થાય? 60 આગળ, that is pi/3. Find the equation of the line passing through 4 3 and perpendicular to 4y minus 3x plus 7. તો આપેલી લાઇનને પરપેન્ડિક્યુલર હોય એવી એક કન્ડિશનલ લાઇન કઈ થશે? એક્સ કોર્ડિનેટ ચેન્જ કરી દેવાનો વાય સાથે, વાયનો એક્સ સાથે, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, દેટ ઇઝ 4x પ્લસ 3y પ્લસ કે ઇક્વલ્સ ટુ 0. અને આ લાઇન પાસિંગ થાય છે 4 3માંથી, તો એક્સ ઇક્વલ્સ ટુ 4 મૂકો, વાય ઇક્વલ્સ ટુ 3 મૂકો. સો યુ ગેટ યોર વેલ્યુ ઓફ કે ટુ બી -25. સો યોર રિક્વાયર્ડ લાઇન ઇઝ, જે તમે શોધવાની છે એ થશે 4x પ્લસ 3y માઇનસ 25 ઇક્વલ્સ ટુ 0. ક્વેશ્ચન 4b, find a unit perpendicular vector to the both the vector a bar and b bar. તો આની સિસ્ટમ સમજી લો દોસ્તો. જ્યારે બંનેને પરપેન્ડિક્યુલર હોય અને યુનિટ હોય એવો શોધવો હોય, એવો વેક્ટર શોધવા માટે પહેલું સ્ટેપ a બાર ક્રોસ b બાર આપણે શોધી નાખીશું, i j k. સો યુ ગેટ
8 -8 -8 પછી બંનેનો મોડ્યુલસ શોધીશું યુનિટ વેક્ટર દેટ ઇઝ પ્લસ ઓર માઇનસ a બાર ક્રોસ b બાર અપોન મોડ a બાર ક્રોસ b બાર વેલ્યુ પુટઅપ કરીશું સેપરેટ કરીશું સો પ્લસ ઓર માઇનસ 1/√3 -1/√3 -1/√3 આવા ઘણા ક્વેશ્ચન્સ આના યુનિટ 4ના અને યુનિટ 3ના જે વિડીયોઝ મૂકેલા છે એની અંદર કરેલા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અંડર ધ ઇફેક્ટ ઓફ ધ ફોર્સ ij -2k 2i plus 2j minus 4k then an object displaced from I minus j to 3i plus k then find the work done એટલે ઓબ્જેક્ટ ડિસ્પ્લેસ થાય છે I minus j થી 3i plus k એટલે એની વેલ્યુ I minus j અને બીની વેલ્યુ 3i plus k એટલે ડિસ્ટન્સ ઇઝ b minus a so you get your answer 211 F that is sum of two force I plus j minus 2k 2i plus 2j minus 4k that is 3 3 minus 6 is the value of work. Work done is F dot d બંનેનો ડોટ પ્રોડક્ટ કરીશું so you get your answer 3 unit. Find the limit આ પણ એક મોસ્ટ IMP ટાઈપ 2નો ક્વેશ્ચન છે જેમાં ન્યુમેરેટર અને ડિનોમિનેટરના ફેક્ટરાઇઝેશન કરવાના થશે ઉપરવાળાના ફેક્ટરાઇઝેશન કરશો તો x -2 x² પ્લસ x -3 નીચેવાળાના x -2 x -3 કોમન ફેક્ટર ડિલીટ થઈ જશે જ્યાં બી x દેખાય ત્યાં વેલ્યુ પુટઅપ કરી દો 2ની તો યુ ગેટ યોર લિમિટ -3 આ ફેક્ટરાઇઝેશનના ટાઈપ 1 2 3 4 5 6 7 8 ટાઈપના માટે લિમિટનો પણ એક વિડીયો મૂકેલો છે દોસ્તો દરેક જણ જોઈ લેજો ફેક્ટરાઇઝ કેવી રીતે કરવા જે તમે 8th સ્ટાન્ડર્ડ 9th સ્ટાન્ડર્ડમાં કર્યા હતા એની પણ એની અંદર ચર્ચા કરેલી છે ક્વેશ્ચન 5 એ લિમિટ ક્વેશ્ચન એટેમ્પ્ટ એની 2 લિમિટ x ટેન્સ ટુ 1 અપોન x -2 -2 અપોન x² -2 તો x² -2x માંથી x કોમન લઈ લીધા અને x ઇન્ટુ x -2નો લસા લઈશું તો ફર્સ્ટ ટર્મમાં x મલ્ટીપ્લાય થશે સેકન્ડ ટર્મ એઝ ઇટ ઇઝ રહેશે દેટ ઇઝ x -2 અપોન x x -2 x -2 x -2 કેન્સલ 1 અપોન x લિમિટ મૂકી દો સો યુ ગેટ યોર આન્સર 1/2 લિમિટ x ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 પ્લસ 5/x રેઝ ટુ 2x/3 તો 5/x છે તો બાય ડેફિનેશન એનો રેસિપ્રોકલ મારે બનાવવાનો છે x/5 એટલે કે 5 વડે મેં ડિવાઈડ કર્યા તો 5 વડે મલ્ટીપ્લાય કરવા પડે તો ઉપર થઈ જશે 5 2 10/3 સો ધીસ હોલ લિમિટ બીકમ્સ e તો e રેઝ ટુ 10/3 ઇઝ ધ આન્સર લિમિટ x ટેન્સ ટુ 0 e રેઝ ટુ x પ્લસ sin x -1 અપોન x રીઅરેન્જ ધ ટર્મ -1ને આગળ લાવો sin x ને પાછળ લાવો સેપરેટ ધ એલસીએમ બંનેના છેદ અલગ કરો e raised to x minus 1 upon x and sin x upon x બંનેની લિમિટ 1 થાય છે તો 1 plus 1 answer is 2 if two lines kx plus 2 minus k plus y plus 3 equals to 0 and 2x plus k plus 1 y minus 5 equals to 0 these two lines are parallel to each other એટલે પહેલી લાઇનનો સ્લોપ m1 ફાઇન્ડ કર્યો બીજી લાઇનનો સ્લોપ m2 ફાઇન્ડ કર્યો સ્લોપ કેવી રીતે ફાઇન્ડ કરવો તમે જાણો છો -a/b આ બંને લાઈન એકબીજાને પેરેલલ છે એટલે બંનેના સ્લોપ સરખા થાય એક ક્વોડ્રેટિક ઇક્વેશન બનશે સો યુ ગેટ યોર આન્સર કે આઈધર +1 ઓર -4 સિમ્પ્લિફાય કરતા ઇફ ધ મેઝર ઓફ ધ એંગલ બિટવીન ધ લાઇન ઇઝ π/4 એટલે કે આલ્ફાની વેલ્યુ π/4 છે વન ઓફ ધ સ્લોપ ઇઝ 3/2 દેટ ઇઝ m1 ઇઝ 3/2 દેન ફાઇન્ડ ધ સ્લોપ ઓફ અધર લાઇન લેટ અસ કોલ ઇટ m ફોર્મ્યુલા બિટવીન ટુ એંગલ દેટ ઇઝ tan alpha modulus of m1 minus m2 upon 1 plus m1 m2 alpha equals to π/4 મૂકો m1 ની વેલ્યુ 3/2 m2 ની વેલ્યુ m મૂકો સિમ્પ્લિફાય કરો મોડ્યુલસને જ્યારે તમે ઓપન કરશો તો બે પોસિબિલિટી થાય આઈધર પ્લસ આઈધર માઇનસ બંને કેસને તમે સોલ્વ આઉટ કરશો તો એમની એક વેલ્યુ 1/5 આવશે અથવા તો એક વેલ્યુ -5 આવશે Find the equation of the tangent to the circle 2x² plus 2y² plus 3x minus 4y plus 1 equals to 0 at the point -1 2 તો પહેલાં આપણે આને સ્ટાન્ડર્ડ ફોર્મ સાથે ઇક્વેટ કરીશું એના માટે 2 વડે ડિવાઈડ કર્યા સો યુ ગેટ 2g equals to 3/2 2f equals to -2 and c equals to 1/2 એટલે g f c ની વેલ્યુ મળી ગઈ એટ ધ પોઈન્ટ x1 y1 that is x1 ની વેલ્યુ -1 y1 ની વેલ્યુ 2 નાવ ઇક્વેશન ઓફ ટેન્જન્ટ બાય ડેફિનેશન x x1
પ્લસ y1 પ્લસ gx પ્લસ x1 પ્લસ fy પ્લસ y1 પ્લસ c ઇક્વલ્સ ટુ 0. જ્યાં પણ x1 દેખાય ત્યાં -1 મૂકી દો, y1 દેખાય ત્યાં 2 મૂકી દો, gની જગ્યાએ 3/2 3/4, fની જગ્યાએ -1 અને cની જગ્યાએ 1/2. આ મૂક્યા પછી સિમ્પ્લિફાય કરો, યુ ગેટ યોર આન્સર x - 4y + 9 ઇક્વલ્સ ટુ 0. આમાં માત્ર જો દોસ્તો માત્ર ટેન્જન્ટ પૂછ્યો છે. એ બની શકે કે ટેન્જન્ટ અને નોર્મલ બંને એક સાથે પણ પૂછવામાં આવી શકે. સો આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ વિશિસ ફ્રોમ માય બોટમ ઓફ હાર્ટ. દરેક જણ આવનારી GTU એક્ઝામમાં બહુ સુપર મહેનત કરજો. દરેક વિડીયોને ફરીથી એક વખત જોઈ લેવાની મારી હાર્ટલી રિક્વેસ્ટ છે દોસ્તો, કારણ કે આ જ વિડીયોની અંદરથી તમને ઘણા બધા ક્વેશ્ચન્સ જોવા મળશે. બધા જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ માટેના વિડીયો, એના પ્લેલિસ્ટ બધું જ મેં યુટ્યુબ પર તમારા માટે તૈયાર કરી દીધું છે. આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ. વન્સ અગેન થેન્ક યુ ઓલ.